રાજકોટ શહેરમાં 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 5 લોકોના મોત થયા। 3 મહિલા અને 2 પુરુષના મોત થઈ ગયા છે। બિચરી ગામના 49 વર્ષીય પુરુષ, જશરાજનગરના 46 વર્ષીય મહિલા, જામનગરના 63 વર્ષીય મહિલા, જંગલેશ્વરના 45 વર્ષીય મહિલા, રૈયાધાર બંસીધર પાર્કમાં રહેતા 44 વર્ષીય પુરુષનું હાર્ટ એટેકને કારણે મોત થયું। હાર્ટ એટેકથી મોતનો જે સિલસિલો છે એ હજુ પણ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા છે, જેમાં 3 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ સિલસિલો હજુ પણ નથી અટકી રહ્યો, વધુ 5ના મોત। જિજ્ઞાસા, રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે 5 લોકોના મોત નીપજ્યા છે। જે 5 લોકોના મોત નીપજ્યા છે જેમાંથી 4 વ્યક્તિઓ તો એવા છે કે જેમની ઉંમર 50 વર્ષથી નીચેની ઉંમર છે। એટલે ખૂબ જ ચિંતાજનક વાત છે કે યુવાનોમાં અને ખાસ કરીને જે 50 વર્ષથી નીચેની વ્યક્તિ ઉંમર ધરાવતી વ્યક્તિમાં આ હાર્ટ એટેકનો સિલસિલો છે તે વધી રહ્યો છે। અત્યારે જે આ મૃત્યુ નીપજ્યા છે તેમાં 3 મહિલાઓ અને 2 પુરુષનો સમાવેશ થાય છે, જેમાં પીચરી ગામના 49 વર્ષીય પુરુષ, જસરાજનગરના 46 વર્ષીય મહિલા, જામનગરના 63 વર્ષીય મહિલા અને જંગલેશ્વરના 45 વર્ષીય મહિલા, જ્યારે રૈયાધાર બંસીધર પાર્કમાં રહેતા 44 વર્ષીય પુરુષનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે। આ નિષ્ણાંતો માની રહ્યા છે કે જે પણ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા છે તેમનું પોસ્ટમોર્ટમ ખૂબ જ જરૂરી છે, કારણ કે કયા કારણોસર સડનલી મોત છે તે થઈ રહ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને તેને લઈને અભ્યાસ થવો પણ ખૂબ જ જરૂરી છે અને હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઈને આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તપાસ થવી ખૂબ જ જરૂરી છે। જી બિલકુલ મોહિત, આભાર। તો વધુ 5 લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા છે। રાજકોટમાં ખાસ કરીને હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે, જેમાં વધુ 5 લોકોએ આ સાયલેન્ટ કિલરે ભોગ લીધો।